ભારત વર્ષના આદર્શો છે ત્યાગ અને સેવા. એનામાં દ્રઢીભૂત કરશો તો બાકીનું બીજું બધું આપોઆપ થઈ રહે છે. તમારા દરેક ઉપર જાણે સમસ્ત કાર્યનો આધાર હોય એવી રીતે કાર્ય કરો. 50 સદીઓ તમારા તરફ મીટ માંડી રહી છે. ભારત વર્ષનું ભાવિ તમારા હાથમાં છે. કામ કરીએ જાઓ. મને યુવાન પેઢીમાં શ્રદ્ધા છે. મારા કાર્યકરો આ પેઢીમાંથી જ આવવાના છે. સિંહોની માફક તેઓ સમગ્ર પ્રશ્નનું નિરાકરણ કરશે. પણ ખ્યાલ રાખજો કે પશ્ચિમની ભૌતિક સંસ્કૃતિનું અનુકરણ કરીને તમે તમારી આધ્યાત્મિકતાને અળગી કરશો તો એનું પરિણામ એ આવશે કે 3 પેઢીઓ જેટલા સમયમાં તમે એક જાતિ તરીકે નષ્ટ થઈ જશો. કારણ કે જો આધ્યાત્મિકતા જશે તો આ રાષ્ટ્રની કરોડરજ્જુ ભાંગી જશે. જે પાયા ઉપર રાષ્ટ્રની ઇમારત ઊભી છે તે પાયો નબળો થઈ જશે અને એનો નતીજો સર્વનાશમાં આવશે. સ્વામીજીએ શ્રદ્ધા અને સામર્થ્યનું મહત્વ આ પ્રમાણે બતાવ્યું છે કે જે મનુષ્યને પોતાની જાતમાં શ્રદ્ધા નથી તે નાસ્તિક છે. જૂના ધર્મોએ કહ્યું જેને પ્રભુમાં શ્રદ્ધા નથી તે નાસ્તિક છે. પરંતુ નવો ધર્મ કહે છે કે જેને પોતાની જાતમાં શ્રદ્ધા નથી તે નાસ્તિક છે. જગતનો ઇતિહાસ એટલે જે થોડા મનુષ્યોને પોતાની જાતમાં શ્રદ્ધા હતી એવા મનુષ્યનો ઇતિહાસ. એવી શ્રદ્ધા મનુષ્યની અંદર રહેલી દિવ્યતાને પ્રગટ કરે છે. એવી શ્રદ્ધા વડે તમે ઈચ્છો તે કરી શકો. જ્યારે તમે તમારી અંદર રહેલી અનંત શક્તિને પ્રગટ કરવા માટે પૂરતો પુરુષાર્થ ન કરો ત્યારે જ તમે નિષ્ફળ થાઓ છો. કોઈ પણ મનુષ્ય કે રાષ્ટ્ર આત્મશ્રદ્ધા ગુમાવે કે તરત જ તેનો નાશ થાય છે. શ્રદ્ધા પોતાની જાતમાં શ્રદ્ધા ઈશ્વરમાં શ્રદ્ધા, આ છે મહત્તાનું રહસ્ય. તમારા 33 કરોડ પૌરાણિક દેવતાઓમાં તમે શ્રદ્ધા ધરાવો અને પરદેશીઓએ અવારનવાર તમારી સમક્ષ આણેલા તમામ દેવતાઓમાં તમે શ્રદ્ધા રાખો અને એમ છતાં તમારી જાતમાં કશી શ્રદ્ધા ન ધરાવો તો તમને મુક્તિની પ્રાપ્તિ થઈ કઈ રીતે શકે? આત્મા માટે અમુક વસ્તુ અશક્ય છે એવો વિચાર કદાપી કરશો નહીં. એવો વિચાર કરવો એ મોટામાં મોટું પાખંડ છે. જો જગતમાં ક્યાંય પાપ હોય તો તે હું નિર્બળ છું, પેલા લોકો નિર્બળ છે એવું કહેવામાં છે. તમે જેવો વિચાર કરશો તેવા તમે થશો. જો તમે તમારી જાતને નિર્બળ ધારશો તો તમે એવા બની જશો. અને જો તમે તમારી જાતને સમર્થ માનશો તો તમે જરૂર સમર્થ બની જશો. મુક્ત બનો. કોઈ પણ વ્યક્તિ પાસેથી કશી અપેક્ષા રાખો નહીં. મને ખાતરી છે કે જો તમે તમારા જીવનનું સિંહાવલોકન કરશો તો તમને જણાશે કે તમે હંમેશા બીજા લોકો પાસેથી સહાય મેળવવાનો વ્યર્થ પ્રયાસ કરી રહ્યા હતા અને એવી સહાય તમને કદાપી મળી નથી. તમને જે કંઈ સહાય મળી એ બધી તમારી પોતાની જાતમાંથી, તમારા આત્મામાંથી મળી છે. યાદ રાખજો, કદાપી નકાર ભણશો નહીં. આ મારાથી થઈ શકશે નહીં એવું કહેશો નહીં. કારણ કે તમારામાં અનંત શક્તિ ભરી પડી છે. તમારી મૂળ પ્રકૃતિની સરખામણીમાં સ્થળ અને કાળ પણ કશી વિસાતમાં નથી. તમે જે ઈચ્છો તે કરી શકો છો. તમે સર્વશક્તિમાન છો. તમે તો ઈશ્વરના સંતાનો છો, અક્ષય સુખના ભાગીદાર છો, પવિત્ર અને પૂર્ણ આત્માઓ છો. અરે ઓ પૃથ્વી પરના દિવ્ય આત્માઓ, તમે પાપી? મનુષ્યને પાપી કહેવો એ જ પાપ છે. મનુષ્ય પ્રકૃતિને એક કાયમી લાંછન લગાડવા જેવું છે. અરે ઓ સિંહો, ઉભા થાઓ અને અમે ઘેટા છીએ એવા ભ્રમને ખંખેરી નાખો. તમે અમર આત્માઓ છો, મુક્ત છો, ધન્ય છો, નિત્ય છો. તમે જળ પદાર્થ નથી, શરીર નથી. જળ પદાર્થ તમારો દાસ છે, તમે એના દાસ નથી. સંઘર્ષોની પરવા કરશો નહીં, ભૂલોની પરવા કરશો નહીં. મેં કોઈ ગાયને જુઠ્ઠું બોલતી કદાપી સાંભળી નથી, પણ એ તો ગાયની કોટી થઈ, માણસની નહીં. એટલે
આ નાની નાની નિષ્ફળતાઓની, નાના નાના સ્ખલનોની પરવા કરશો નહીં. તમારા આદર્શને 1000 વાર ઊંચો ધરી રાખો, અને જો 1000 વાર નિષ્ફળતા સાંપડે તો વધુ વખત પ્રયત્નો ચાલુ રાખો. નિર્બળતા ટાળવાનો ઉપાય એ નથી કે નિર્બળતાનું ચિંતન કરવું, પરંતુ એનો ઉપાય તો એ છે કે બળનું ચિંતન કરવું. માણસોમાં જે બળ પ્રથમથી જ રહેલું છે તેનું તેમને ભાન કરાવવું. ઉપનિષદોમાંથી બોમ્બની માફક ઉતરતી આવતો અને અજ્ઞાનના રાશિ ઉપર બોમ્બ ગોળાની જેમ તૂટી પડતો એવો જો કોઈ એક શબ્દ તમને જડી આવતો હોય તો તે શબ્દ છે અભિ. જો તમે ધ્યાનપૂર્વક જોશો તો તમને ખ્યાલ આવશે કે મેં ઉપનિષદોની સિવાયના કોઈ પણ પુસ્તકોમાંથી અવતરણો આપ્યા નથી, અને એમાંથી પણ મેં કેવળ સામર્થ્યના વિચારને જ રજૂ કર્યો છે. વેદ અને વેદાંતનું એ સારસ તત્વ છે. એ એક શબ્દમાં બધું સમાઈ જાય છે. મારા નવયુવાન મિત્રો, બળવાન બનો. તમને મારી આ સલાહ છે. ગીતાના અભ્યાસ કરતા રમત દ્વારા તમે સ્વર્ગની વધુ નજીક પહોંચી શકશો. આ શબ્દો તમને આકરા લાગશે, પરંતુ મારે તમને એ કહેવા જોઈએ, કારણ કે તમે મને પ્રિય છો. મુશ્કેલી ક્યાં છે હું જાણું છું. મને થોડો અનુભવ મળ્યો છે ખરો. તમારા બાવડા, તમારા સ્નાયુઓ સહેજ વધુ મજબૂત હશે તો તમે ગીતાને વધુ સારી રીતે સમજી શકશો. હું પ્રત્યેક વ્યક્તિને આ એક પ્રશ્ન પૂછું છું, તમે બળવાન છો? તમને બળની અનુભૂતિ થાય છે? હું જાણું છું કે કેવળ સત્ય જ મનુષ્યને બળવાન બનાવે છે. બળ એ દુનિયાના રોગોનું ખરું ઔષધ છે. મહત્વનો મુદ્દો આ છે, બળ એટલે જીવન, નિર્બળતા એટલે મૃત્યુ. બળ એટલે સુખ, શાશ્વત અમર જીવન. નિર્બળતા એટલે સતત તાણ અને યાતના. નિર્બળતા એટલે જીવનનો ક્ષય. જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારી પાસે પ્રચંડ ખંત અને દ્રઢ શ્રદ્ધા હોવી જોઈએ. ખંતીલો માણસ કહે છે, હું સાગરને પી જઈશ. મારી ઈચ્છા થતા પર્વતો કડભૂસ થઈ તૂટી પડશે. આવા પ્રકારની શક્તિ પ્રાપ્ત કરો. આવા પ્રકારની ઈચ્છા શક્તિ દાખવો. જો તમે પુરુષાર્થ કરશો તો જરૂર તમે ધ્યેયને પામી શકશો. જરૂર છે મર્દોની, સાચા મર્દોની. બીજું બધું તો થઈ રહેશે, પણ ખરેખર તો બળવાન, દ્રઢ, શ્રદ્ધાવાન અને નિષ્ઠાથી ઉભરાતા નવયુગોની જરૂર છે. જો આવા 100 નવયુગો આવી મળે તો આ જગતની સુરત પલટી જાય. શું દેશમાં પડધમો બનતા નથી? શું ભારતમાં રણભેરીઓ અને રણશિંગાઓ મળતા નથી? આપણા યુવકોને આવા વાદ્યોનો મંદ ધ્વનિ સંભળાવો. સ્ત્રીઓ જેવા સંગીત સુરો છેક બાલ્યકાળથી સાંભળીને આ દેશ લગભગ સ્ત્રીયાભૂમિમાં પલટાઈ ગયો છે. અજ્ઞાનથી ભરેલું એદી જીવન જીવવું એના કરતા મૃત્યુ પામવું એ વધુ સારું છે. પરાજયથી ભરેલી જિંદગી ગુજરવી એના કરતા સમરભૂમિમાં મૃત્યુને ભેટવું એ બહેતર છે. ધર્મનો પાયો આ જ છે. ધર્મ આ જ છે. આવો કશુંક વીરતાભર્યું કાર્ય કરી બતાવો. ભાઈ, તમને મુક્તિની પ્રાપ્તિ ન થાય તો પણ શું થયું? પતનની થોડી પરંપરા ચાલે તો પણ શો વાંધો છે? પ્રત્યેક માણસ પોતાનાથી બનતો શ્રમ ન કરે તો શું કોઈ પણ કાર્ય થઈ શકે ખરું? સિંહની છાતીવાળા ઉદ્યોગી પુરુષને જ લક્ષ્મી આવી મળે છે. ભૂતકાળમાં દ્રષ્ટિ કરવાની કઈ જરૂર નથી. આગળ ધપવું. આપણે અપાર શક્તિ, અનંત ઉત્સાહ, અસીમ હિંમત અને અપરિમિત ધૈર્યની જરૂર છે. તો જ મહાન કાર્યો સિદ્ધ થશે. નિરાશ થશો નહીં. માર્ગ ઘણો કઠિન છે. અરે અસ્ત્રાની ધાર ઉપર ચાલવા જેટલો કઠિન છે. આમ છતાં હિંમત હારશો નહીં. ઉઠો, જાગો અને ધ્યેયને સિદ્ધ કરો. ભાઈ, તું શા માટે રડે છે? તને રોગ કે મૃત્યુ નથી. ભાઈ, તું શાને રડે છે? તને દુઃખ કે દુર્ભાગ્ય નથી. ભાઈ, તું શા માટે આંસુ સારે છે? તારા નસીબમાં મૃત્યુ કે પરિવર્તન નિર્માયા જ નથી. તું કેવળ સચ છો. તું સ્વસ્થ થા. લોકો ગમે તે કહે, તમે તમારા સિદ્ધાંતને વળગી રહો તો ખાતરી રાખજો કે જગત તમારા પગમાં પડવાનું જ છે. લોકો કહે છે અમુક વ્યક્તિમાં વિશ્વાસ રાખો, પણ હું કહું છું પહેલા તમે તમારી જાતમાં વિશ્વાસ રાખો.
એ જ સાચો રસ્તો છે. તમારામાં શ્રદ્ધા રાખો. સગળી શક્તિ તમારામાં જ રહેલી છે. તેના પ્રત્યે સભાન બનો અને તેને બહાર લાવો. કહો કે હું બધું કરી શકીશ. જો તમે દ્રઢતાથી સર્પના ઝેરના અસ્તિત્વનો પણ અસ્વીકાર કરો તો તે ઝેર પણ બિનઅસરકારક બની જશે. એકવાર કાશીમાં હું એક જગ્યાએથી પસાર થતો હતો. ત્યાં એક બાજુ પાણીનું મોટું તળાવ હતું અને બીજી બાજુ ઊંચી દિવાલ હતી. એ જગ્યાએ ઘણા વાંદરા હતા. કાશીના વાંદરા મોટા હિંસક પશુઓ જેવા હોય છે. તેઓ મારી નજીક આવ્યા એટલે મેં દોડવાનું શરૂ કર્યું. પણ હું જેમ જેમ વધુ ઝડપથી દોડતો ગયો તેમ તેમ વાંદરાઓ પણ ઝડપથી મારો પીછો કરવા લાગ્યા અને તેમણે મને બચકા ભરવા માંડ્યા. એમનાથી છટકવાનું મને અશક્ય લાગ્યું. પણ બરાબર એ જ વખતે એક અજાણ્યા ભાઈ આવી ચડ્યા અને તેઓએ બૂમ પાડીને મને કહ્યું, પશુઓનો સામનો કરો. હું પાછો ફર્યો અને વાંદરાઓની સામે થયો એટલે તેઓ પાછા હટ્યા અને આખરે નાસી ગયા. જીવન માટે આ એક જ બોધપાઠ છે. ભયની સામે થાઓ, તેનો હિંમતપૂર્વક સામનો કરો. જીવનની હાડમારીઓથી જ્યારે આપણે ભાગતા નથી ત્યારે વાંદરાઓની જેમ તે પાછી હટે છે. આપણે સ્વાતંત્ર્ય મેળવવું હોય તો તે પ્રકૃતિ ઉપર વિજય મેળવીને જ પ્રાપ્ત કરી શકીશું, નહીં કે નાસી છૂટીને. નામર્દને કદી વિજય સાંપડતો નથી. જો ભય, મુશ્કેલી, અજ્ઞાનને આપણે આપણી આગળથી નસાડવા હોય તો આપણે તેમને સામે પડવું પડશે, તેમની સામે લડવું પડશે. જેમ જેમ મારી ઉંમર વધતી જાય છે તેમ તેમ મને વધારે ને વધારે લાગે છે કે મર્દાનગીમાં જ સગળું રહેલું છે. આ મારો નવો સંદેશ છે. હવે આપણે સ્વામી વિવેકાનંદજીએ કહેલી મનની શક્તિઓ માટેનું વિવરણ જોઈએ. એક વિચારને ગ્રહણ કરો, તેને તમારું જીવન સર્વસ્વ બનાવી દો. એના વિશે ચિંતન કરો, એનું સ્વપ્ન સેવો, એ વિચાર પર જ જીવો. તમારા મગજ, સ્નાયુઓ, માંસપેશીઓ, જ્ઞાનતંતુઓ અને તમારા શરીરનું અંગે અંગ એ બધાને એ વિચારથી ભરી દો અને એ સિવાયના અન્ય સર્વ વિચારને બાજુ પર મૂકી દો. સફળતા મેળવવાનો આ જ એક માર્ગ છે. આપણે જો શાશ્વત કલ્યાણ સાધવું હોય અને અન્ય લોકોને તેમાં ભાગીદાર બનાવવા હોય તો આપણે વિશેષ ઊંડા ઉતરવું જોઈએ. આ સિદ્ધ કરવાનું પહેલું પગલું મનને વ્યગ્ર ન થવા દેવાનું. ચંચળ બનાવે તેવા વિચારો ધરાવતા માણસો સાથે ન ભળવાનું છે. જીવન કે મૃત્યુની પરવા કર્યા વગર સખત અભ્યાસ કરો. એકવાર ઝુકાવી દો અને ફળનો વિચાર કર્યા વગર કાર્યમાં મંડી પડો. જગતના સર્વ મહાન પૈગંબરો, સંતો અને ઋષિઓએ શું કર્યું? કેવળ એક જ જન્મમાં તેઓએ માનવ જાતનું સમગ્ર જીવન જીવી લીધું. સામાન્ય માણસોને સંપૂર્ણતાની જે સ્થિતિએ પહોંચતા અનેક જન્મો લેવા પડે છે તે સ્થિતિએ તેઓ એક જન્મમાં પહોંચી ગયા. આવા પુરુષો એક જન્મમાં પૂર્ણતાની કોટીએ પહોંચી જાય છે. બીજા કશાનો તેઓ વિચાર કરતા નથી. જીવનની એક પળ તેઓ અન્ય વિચાર માટે ખર્ચતા નથી અને આ રીતે પૂર્ણત્વને પ્રાપ્ત કરવાનો તેમનો માર્ગ ટૂંકો બને છે. એકાગ્રતાનો આ જ અર્થ છે કે સમીકરણની શક્તિને તીવ્ર બનાવવી અને પૂર્ણ કોટીએ પહોંચવાના માર્ગને ટૂંકાવવો. એકાગ્રતાની શક્તિ જેમ જેમ વધુ ને વધુ કેળવાતી જશે તેમ તેમ વધુ ને વધુ જ્ઞાન પ્રાપ્તિ થતી જશે. કારણ કે જ્ઞાન પ્રાપ્તિનો આ જ એકમાત્ર ઉપાય છે. હલકામાં હલકો બુટ પોલીશ વાળો પણ જેટલો વધારે એકાગ્ર થશે તેટલો તે જોડાને વધારે ચમકવાળો બનાવશે. એ જ રીતે એકાગ્રતાને લીધે રસોઈઓ વધુ સારી રસોઈ બનાવશે. ધન મેળવવામાં, ઈશ્વરની આરાધના કરવામાં કે અન્ય કોઈ કાર્ય બજાવવામાં એકાગ્રતાની જેટલી વધારે વધી શકે તેટલું તે કાર્ય વધારે સારું થશે. આ જ એક એવો સાથ છે, એવી ટકોર છે કે જે પ્રકૃતિના દ્વારને ઉઘાડી નાખે છે અને પ્રકાશના પૂરને બહાર રેલાવે છે. માનવીની શક્તિઓને એકાગ્ર કર્યા સિવાય આ જગતમાંનું બધું જ્ઞાન ક્યાં મેળવાયું છે? આપણે એના દ્વાર કેમ ખખડાવવા તે જાણીએ.
યોગ્ય પ્રહાર કેવી રીતે કરવો તે પીછાનીએ તો જગત તેના રહસ્યો આપણી સમક્ષ ખુલ્લા કરવા તૈયાર છે. એકાગ્રતામાંથી આ પ્રહારનું બળ અને શક્તિ આવે છે. માનવ મનની શક્તિને કોઈ મર્યાદા નથી. જેમ એ વધુ એકાગ્ર બને તેમ એક કેન્દ્ર પર વધુ શક્તિ એકાગ્ર થાય. જ્ઞાન પ્રાપ્તિનું એ જ રહસ્ય છે. કોઈ પણ બળને સર્જી શકાય નહીં, તેને કેવળ અમુક ચોક્કસ દિશામાં વાળી શકાય. તેથી આપણામાં પહેલેથી જ રહેલ મહાન શક્તિઓને નિયમનમાં કાબુમાં રાખતા આપણે શીખવું જોઈએ અને ઈચ્છા શક્તિ દ્વારા એ શક્તિઓને કેવળ પશુતુલ્ય સ્થિતિમાં રાખવાને બદલે તેમને આધ્યાત્મિક પંથે વાળવી જોઈએ. આ રીતે સ્પષ્ટ જોઈ શકાય છે કે બ્રહ્મચર્ય એ સર્વ નીતિમત્તા અને સર્વ ધર્મોની આધારશિલા છે. જો કોઈ પણ માનવી પોતાના જીવનની સૌથી પ્રબળ શક્તિનો અપવ્યય કરે તો તે આધ્યાત્મિક થઈ શકે નહીં, બિલકુલ નહીં. આપણે મુક્ત છીએ. આપણે એક ક્ષણને માટે પણ આપણા પોતાના મન પર સત્તા ચલાવી શકતા નથી. એક વિષય ઉપર મનને કેન્દ્રિત કરી શકતા નથી. બીજી બધી બાબતોને છોડી દઈને મનને એક જ મુદ્દા ઉપર એકાગ્ર કરી શકતા નથી. છતાં આપણે આપણી જાતને મુક્ત માનીએ છીએ. જરા વિચાર તો કરો, આપણે શું કરવું જોઈએ તે જાણ્યા છતાં બહુ થોડા સમય માટે પણ આપણે તે પ્રમાણે કરી શકતા નથી. કોઈક ઇન્દ્રિય સુખનો વિચાર જાગે છે અને તરત આપણે તેને તાબે થઈ જઈએ છીએ. આપણી વિવેક બુદ્ધિ આવી નિર્બળતા માટે આપણને થપ્પડ મારે છે, છતાં આપણે ફરી ફરીને એમ કરીએ છીએ, રોજ રોજ એમ કરીએ છીએ. ગમે તેટલો પ્રયત્ન કરીએ તો પણ આપણે ઉચ્ચ પ્રકારનું જીવન જીવી શકતા નથી. ઇન્દ્રિયોની આ ગુલામીમાંથી દુનિયાનું સગળું દુઃખ પેદા થયું છે. નિરંકુશ અને દોરવણી વિનાનું મન આપણને હંમેશા નીચે ને નીચે, ઘણી નીચે, બિલકુલ નીચે ખેંચા કરશે, ચીરી નાખશે, મારી નાખશે. જ્યારે સંયમિત અને સન્માર્ગે દોરવાયેલું મન આપણને બચાવશે, મુક્ત કરશે, તારશે. તેથી આવા મનને આપણને અંકુશમાં રાખવું જ જોઈએ. માણસ અને પશુ વચ્ચે મુખ્ય તફાવત તેમની એકાગ્રતાની શક્તિમાં રહેલો છે. કોઈ પણ કાર્યક્ષેત્રની તમામ સફળતાઓની પાછળ આ કારણ જ રહેલું છે. કલા, સંગીત, વિજ્ઞાન વગેરેમાં ઉત્તમ સિદ્ધિઓ એકાગ્રતાના પરિણામો છે. એકાગ્રતાની શક્તિની વધુ ઓછી માત્રા માણસ વચ્ચે પણ તફાવત પાડે છે. હલકામાં હલકા માણસને મહાનમાં મહાન માણસ સાથે સરખાવી જુઓ, તમને ખ્યાલ આવશે બંને વચ્ચેનો તફાવત માત્ર એકાગ્રતાની માત્રાનો જ હોય છે. એકાગ્રતા એ સર્વ જ્ઞાનનો સાર છે. તેના વિના કંઈ થઈ શકે નહીં. સામાન્ય માણસમાં તેની વિચાર શક્તિનો 90% ભાગ વ્યર્થ જાય છે અને એટલે જ તે સતત ભૂલો કર્યા કરે છે. કેળવાયેલું મન અથવા માણસ કદી ભૂલો નહીં કરે. ચિત્તને જ્યારે એકાગ્ર કરી પાછું તેના પોતાના પર કેન્દ્રિત કરવામાં આવે છે ત્યારે આપણી અંદરનું બધું આપણું મૌલિક નહીં પરંતુ આપણું દાસ બને છે. સંકુચિત હૃદયના લોકો પાસે તમે કયા કામની અપેક્ષા રાખી શકો? જગતમાં કોઈ જ કામની નહીં. સમુદ્ર તરવો હોય તો તમારામાં લોખંડી ઈચ્છા શક્તિ જોઈશે. તમારે પહાડો વિંધી નાખવા જેટલા બળવાન બનવું જોઈશે. સારા તેમજ ખરાબ વિચારો એ દરેક પ્રબળ શક્તિ છે અને એ બંને પ્રકારના વિચારો વિશ્વમાં વ્યાપી રહેલા છે. આંદોલનની જેમ વિચાર પણ જ્યાં સુધી કાર્યમાં પરિણિત ન થાય, આચરણમાં ન મુકાય ત્યાં સુધી વિચારના રૂપમાં રહે છે. દાખલા તરીકે માણસ જ્યાં સુધી થપાટ મારે નહીં ત્યાં સુધી બળ તેના હાથમાં ગુપ્ત પડ્યું રહે છે, પણ જ્યારે તે થપાટ મારે છે ત્યારે તે એ બળને કાર્યમાં ફેરવી નાખે છે. સારા નરસા વિચારોના આપણે જ વારસદારો છીએ. જો આપણે આપણી જાતને પવિત્ર અને સદવિચારોનું સાધન બનાવીએ તો એ સદવિચારો આપણામાં પ્રવેશ કરશે. સારો માણસ ખરાબ વિચારોને ગ્રહણ કરવા તૈયાર નહીં હોય. માનવ જાતિના ઇતિહાસમાં તમે જોશો કે આવા પૈગંબરો આવે છે ત્યારે તેમના જન્મ સાથે જ તેઓનું જીવન કાર્ય નિશ્ચિત થયેલું હોય છે. તેમની યોજના ઘડાઈને તૈયાર પડેલી હોય છે. તમે જોશો
કે તેમાંથી એક કશું માત્ર પણ તેઓ ચડતા નથી. તેઓ એક જીવન કાર્ય, એક સંદેશ લઈને આવે છે. આવા મહાન પૈગંબરોનું, અવતારોનું તમે એક ખાસ લક્ષણ જોશો કે તેમની આત્મશ્રદ્ધા પ્રબળ હોય છે. જ્યારે તેઓ કોઈ વાત કહેવા લાગે છે ત્યારે દુનિયા તેમને અવશ્ય સાંભળે છે. જ્યારે તેઓ બોલે છે ત્યારે તેમનો દરેક શબ્દ હૃદયમાં સીધો ઉતરી જાય છે, જાણે કે બોમ્બનો ગોળો ફાટ્યો. જો શબ્દની પાછળ શક્તિ ન હોય તો તેની શી કિંમત? કઈ ભાષામાં તમે બોલો છો, અગર કઈ રીતે ભાષાની રચના કરો છો તેની બિલકુલ કિંમત નથી. તમે વ્યાકરણ શુદ્ધ બોલો છો કે છટાથી બોલો છો તેની કિંમત નથી. તમારી ભાષા અલંકારિક છે કે નહીં તેની પણ મહત્તા નથી. પ્રશ્ન તો એ જ છે કે તમારી પાસે કઈ આપવા જેવું છે કે નહીં. પ્રશ્ન છે આપવા લેવાનો, માત્ર સાંભળ્યા કરવાનો નહીં. તમારી પાસે આપવા જેવું કઈ છે ખરું? એ છે પ્રથમ પ્રશ્ન. જો તમારી પાસે એવું કઈ હોય તો આપવો. જ્યારે સત્યની આ શક્તિ તમારામાં પ્રતિષ્ઠા પામશે ત્યારે સ્વપ્નમાં પણ તમે કદી અસત્ય બોલશો નહીં. તમે મન, વચન અને કર્મમાં જે કંઈ કહેશો તે સત્ય નીવડશે. તમે કોઈને કહેશો સુખી થાઓ તો એ માણસ સુખી થશે. જો કોઈ રોગીને તમે કહેશો તમે નિરોગી બનો તો એ તત્કાળ નિરોગી બની જશે. સ્વામી વિવેકાનંદજી કહે છે કે માણસ પોતે જ પોતાના ભાગ્યનો સ્રષ્ટા છે. સ્રષ્ટા એટલે નિર્માતા છે. ઉદ્ધરેદાત્મનાત્માનમ. મનુષ્ય પોતાનો ઉદ્ધાર પોતાની મેળે જ કરવાનો છે. દરેક મનુષ્ય પોતાની મુક્તિ પોતાની મેળે જ મેળવે. સર્વ બાબતોમાં સ્વાતંત્ર્ય એટલે કે મુક્તિ તરફ પ્રગતિ એ મનુષ્યનો મોટામાં મોટો લાભ છે. શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાતંત્ર્ય તરફ પોતે આગળ વધવું અને તેમ કરવામાં બીજાને મદદ કરવી એ મનુષ્યની ઊંચામાં ઊંચી સિદ્ધિ છે. આપણે જે છીએ એને માટે આપણે પોતે જવાબદાર છીએ અને જે થવાની આપણને ઈચ્છા હોય તે થવાની શક્તિ આપણામાં જ રહેલી છે. જો આજે આપણે જે છીએ તે આપણા પૂર્વ કર્મોનું પરિણામ છે તો આપણા આજના કર્મો આપણું ભાવિ જરૂર નક્કી કરશે, એમાં કઈ શંકા નથી. તેથી આપણે કેવી રીતે વર્તમાન કાર્ય કરવું તે જાણવાની જરૂર છે. આ વિશ્વમાં બીજા બધા શરીરો કરતા માનવ દેહ સૌથી ઉત્તમ છે. માણસ પ્રાણી માત્ર કરતા ચડિયાતો છે. દેવોને પણ પૃથ્વી પર ફરીથી આવીને માનવ શરીર દ્વારા મુક્તિ મેળવવી પડે છે. એકલો માનવ જ પૂર્ણત્વ પામે છે, દેવો પામી શકતા નથી. માનવી પ્રકૃતિને જીતવાને માટે જન્મ્યો છે, તેની મરજી અનુસાર ચાલવા માટે નહીં. જ્યાં સુધી તમને તમારી જાતમાં શ્રદ્ધા ન હોય ત્યાં સુધી તમે ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવી શકો નહીં. આ દુનિયા એક મોટી વ્યાયામશાળા છે. ત્યાં આપણે પોતાની જાતને શક્તિશાળી બનાવવા માટે આવીએ છીએ. જો પૂર્ણત્વ અહીં અને અત્યારે પ્રાપ્ત કરવું અશક્ય હોય તો બીજા કોઈ જન્મમાં એ પ્રાપ્ત કરી શકીશું તેની બિલકુલ ખાતરી નથી. તમારે તમારો વિકાસ અંદરથી સાધવાનો છે. તમને કોઈ બીજું કશું મનુષ્ય શીખવી શકશે નહીં, આધ્યાત્મિક બનાવી ન શકે. તમારા પોતાના આત્મા સિવાય અન્ય કોઈ તમારો ગુરુ નથી. સમાજમાં સઘળા કલ્યાણમય પરિવર્તનનો તેની અંદર કાર્ય કરી રહેલા આધ્યાત્મિક પરિબળોના આવિર્ભાવો છે. જો આ પરિવર્તનો મજબૂત અને સુવ્યવસ્થિત હશે તો જ સમાજ પોતાને એ રીતે વ્યવસ્થિત કરશે. દરેક વ્યક્તિએ પોતાની મુક્તિ પોતે જ સાધવાની છે. એ સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. પ્રજાઓની બાબતમાં પણ તેમ જ છે. વળી દરેક પ્રજાની મોટી સંસ્થાઓ તેના ખુદ અસ્તિત્વ માટેની શરતો છે તે કોઈ બીજી પ્રજાના બીબામાં ઢાળી શકાય નહીં. તમામ સંસ્થાઓ વધે તેઓ છે અંશે અપૂર્ણ હોવાથી તેમાંની ખામીઓ બતાવવાનું સાવ સહેલું છે. પરંતુ માનવજાતનો સાચો હિતસ્વી તો તે છે કે જે વ્યક્તિની અપૂર્ણતાઓને દૂર કરવામાં તેને મદદ કરે છે, પછી તે વ્યક્તિ ગમે તે સંસ્થાની હોય. જો વ્યક્તિને ઊંચે ચડાવવામાં આવે તો રાષ્ટ્ર અને તેની સંસ્થાઓ ઊંચે ચડ્યા વિના બિલકુલ રહેશે જ નહીં. સામાન્ય રીતે
માણસો જીવનનો બધો દોષ પોતાના સાથીદાર પર જ ઢોળતા હોય છે. એ બને તેવું ન હોય તો ઈશ્વર પર તેવો દોષ ઢોળે છે, અથવા નસીબ જેવા એકાદ ભૂતને ઊભું કરીને તેનો વાંક કાઢતા હોય છે. પણ નસીબ ક્યાં છે અને કોણ છે? વાવીએ તેવું લણીએ. આપણે જ આપણા ભાગ્ય વિધાતા છીએ. બીજા કોઈનો વાંક પણ નથી કે બીજા કોઈને ભાગે યશ પણ જતો નથી. પવન તો વાયા જ કરશે. જે વહાણના સળ ખુલ્લા હશે તેમાં પવન ભરાશે અને તે આગળ ધકેલાશે. પણ જેમના સળ સંકેલી લીધેલા હશે તેમાં પવન બિલકુલ ભરાશે નહીં. એમાં પવનનો શું વાંક? તમારા પગ પર ઉભા રહો અને બધી જવાબદારી પોતાની માથે લો. કહો કે જે આ દુઃખ હું ભોગવું છું તે મારી પોતાની જ કરણીનું ફળ છે. અને એ હકીકત પોતે જ બતાવે છે કે એનો ઉપાય મારે એકલાએ જ કરવો પડશે. જે આપણે પોતે સર્જવું તેનો નાશ આપણે કરી શકીએ, પણ જે બીજા કોઈકની કૃતિ હોય તેનો આપણાથી કદી નાશ કરી શકાય નહીં. માટે ઊભા થાઓ, હિંમતવાન બનો, તાકાતવાન થાઓ. બધી જવાબદારી પોતાને શિરે ઓઢી લો અને જાણી લો કે તમારા નસીબના ઘડવૈયા તમે પોતે જ છો. જે કાંઈ શક્તિ અને સહાય તમારે જોઈએ છીએ તે તમારી પોતાની અંદર જ તમને મળશે. બીજી કોઈ જગ્યાએ નહીં, બિલકુલ નહીં. તમારું ભાવિ તમે પોતે જ ઘડો. ગઈ ગુજરીને યાદ કરવાની જરૂર નથી. તમારી સમક્ષ અનંત ભાવિ પડેલું છે. હંમેશા યાદ રાખજો કે જે દરેક શબ્દ તમે ઉચ્ચારો, જે દરેક વિચાર તમે સેવો અને જે દરેક કાર્ય તમે કરો તે તમારા માટે સંસ્કારનું ભંડોળ ભેગું કરે છે. અને જેમ ખોટા વિચારો અને ખોટા કાર્યો તમારી ઉપર વાઘની જેમ તરાપ મારવાને ટાંપી રહ્યા હોય છે, તેમ યાદ રાખજો બીજી બાજુ એવી પ્રેરક આશા પણ છે કે સારા વિચારો અને સારા કાર્યો સદા સર્વદા તમારું રક્ષણ કરવા માટે 1,00,000 જેટલા દેવદૂતોની શક્તિ દાખવીને સજ્જ બની બેઠા છે. આપણું કર્તવ્ય એ છે કે આદેશનું પાલન કરતા કરતા મૃત્યુને ભેટવું નહીં કે કર્તવ્ય વિશે પ્રશ્ન ઉઠાવ્યા કરવાનો. હિંમત રાખો અને એવી ભાવના કેળવો કે પરમેશ્વરે આપણને મહાન કાર્યો કરવા માટે પસંદ કર્યા છે અને એ કાર્યો આપણે જાતે અવશ્ય કરીશું. જો આપણે જગતના ત્યાગને તેના જૂના અંધળ અર્થમાં ઘટાવીએ તો તેનો અર્થ એવો થાય કે આપણે કામ ન કરવું, આપણે આળસુ બની બેસી રહેવું, માટીના ઢેફાની માફક પડ્યા રહેવું, નહીં કશો વિચાર કે નહીં કશું કર્તવ્ય, માત્ર પ્રારબ્ધવાદી નસીબવાદી બની રહેવું અને તમામ સંજોગોમાં એક સ્થળેથી બીજે સ્થળે પ્રકૃતિના નિયમો અનુસાર ઘસડાયા કરવું. પરિણામ આ જ આવે, પણ ખરો અર્થ એવો નથી. આપણે કર્મ કરવું જ જોઈએ. ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન કર્મયોગનું મહત્વ બતાવે છે. જે મનુષ્ય પોતાની તૃષ્ણાથી ઘસડાતો નથી, કોઈ સ્વાર્થથી પ્રેરાતો નથી, તે જ મનુષ્ય ખરેખર કર્મ કરે છે. કર્મમાંથી જેને કોઈ ફળ પ્રાપ્તિની આશા નથી તે જ કર્મ કરે છે. કર્મમાંથી જેને કંઈ મેળવવાનું નથી તે જ સાચું કર્મ કરે છે. દરેક માણસ આકાશને જોઈ શકે છે. પૃથ્વી ઉપર પેટે ચાલતો કીડો પણ નીલ આકાશને જોઈ શકે છે. પણ તે કેટલું દૂર છે? આપણા આદર્શનું પણ તેવું જ છે. તે જરૂર ઘણો જ દૂર છે, પરંતુ સાથોસાથ આપણે એ પણ જાણીએ છીએ કે આપણે એ આદર્શ રાખવો તો જોઈએ. અરે આપણો આદર્શ તો ઊંચામાં ઊંચો હોવો જોઈએ. દુર્ભાગ્યે આ જીવનમાં ઘણા મોટા ભાગના મનુષ્યો કોઈ પણ આદર્શ વિના અંધકારમાં ફાંફા મારે છે. આદર્શનિષ્ઠ માનવી કદાચ 1000 ભૂલો કરે તો મારી ખાતરી છે કે આદર્શ વિહોણો માનવી તો 50,000 ભૂલો કરે. માટે આદર્શ રાખવો એ વધુ સારું છે. એટલું જ નહીં, પરંતુ જ્યાં સુધી આદર્શ આપણા હૃદયમાં, આપણા મગજમાં, આપણી નસોમાં ન પ્રવેશે, જ્યાં સુધી આપણા લોહીના પ્રત્યેક બિંદુમાં તે ન ઝંઝણી ઉઠે અને શરીરના રોમે રોમમાં ન પ્રસરે, ત્યાં સુધી તે આદર્શનું બને તેટલું શ્રવણ તથા મનન કરવું જ જોઈએ. માનવી પ્રકૃતિની સામે સંઘર્ષ અને યુદ્ધ શરૂ કરે તે અનેક ભૂલો કરે છે અને યાતના ભોગવે છે, પરંતુ આખરે તે પ્રકૃતિ ઉપર જરૂર વિજય પ્રાપ્ત કરે છે અને પોતાના મુક્તિનો સાક્ષાત્કાર કરે છે. જ્યારે તે મુક્ત બને છે ત્યારે પ્રકૃતિ તેની ગુલામ બનતી હોય છે.
યાદ રાખજો, પ્રકૃતિને ગુલામ બનાવી હોય તો સંઘર્ષ અને યુદ્ધ પ્રકૃતિ સામે ખેલવા જ પડશે. જીવાત્માની પોતાના બંધન પ્રત્યેની જાગૃતિ, તેની સામે માથું ઉંચકીને પોતાના હકનું પ્રતિપાદન, એનું નામ છે જીવન. મુક્તિ એટલે પ્રકૃતિના નિયમોને વશ થઈ જવું. એ વિચાર મને માન્ય નથી. તેનો અર્થ જ હું સમજતો નથી. માનવ જાતિની પ્રગતિનો ઇતિહાસ તો કહે છે કે પ્રગતિના નિયમો સામે પડકાર ફેંકવાથી જ એની પ્રગતિ થઈ શકશે. ઝઘડવાથી અને ફરિયાદો કરવાથી શું વળવાનું છે? ઉચ્ચતર કાર્યો કરવામાં આવી વૃત્તિ આપણને કામ આવવાની નથી. જે માણસ પોતાના ભાગે આવેલું નાનું કાર્ય કરવામાં બબડાટ કરે છે, તે માણસ કાર્ય માત્ર પ્રતિ બબડાટ કર્યા કરશે. નિરંતર બબડાટ કરવાને કારણે તેનું જીવન દુઃખમય બની જશે અને પ્રત્યેક કાર્યમાં તેને નિષ્ફળતા જ સાંપડશે. પરંતુ જે માણસ કાર્યમાં ઝંપલાવીને પોતાના ભાગે આવેલું કર્તવ્ય બજાવે છે, તેને અવશ્ય પ્રકાશ સાંપડે છે, સિદ્ધિ સાંપડે છે અને પછી વધુને વધુ ઉચ્ચ પ્રકારના કર્તવ્યો બજાવવાનું તેના ભાગમાં આવશે. આપણો પ્રત્યેક વિચાર, આપણું પ્રત્યેક કાર્ય અમુક સમય પછી સૂક્ષ્મ બની જાય છે, તે યાદ રાખજો. અર્થાત બીજનું રૂપ ધારણ કરે છે અને તે સૂક્ષ્મ શરીરમાં સુપ્તાવસ્થામાં રહે છે. અમુક સમય પછી તે ફરીથી બહાર આવે છે અને કશુંક ફળ કે પરિણામ ઉત્પન્ન કરે છે. આ પરિણામો મનુષ્યના જીવનને નિયંત્રિત કરે છે. આ રીતે એ પોતાના જીવનનું ઘડતર કરે છે. મનુષ્ય પોતે જે નિયમો પોતાના માટે ઘડે છે, તે સિવાયના બીજા કોઈ નિયમોને તેને બંધન માનતા નથી. મારો આદર્શ ખરેખર થોડાક શબ્દોમાં આમ મૂકી શકાય: માનવ જાતને તેનામાં રહેલી દિવ્યતાનો અને જીવનની દરેક પ્રવૃત્તિમાં તેને કેવી રીતે વ્યક્ત કરવી તેનો ઉપદેશ આપવો. જગતના ધર્મો નિષ્પ્રાણ મશ્કરીઓ જેવા થઈ ગયા છે. આજે જગતને જરૂર છે ચારિત્ર્યની. હંમેશા વિકસતા રહેવું, એનું નામ જીવન. સંકુચિતતા એટલે મૃત્યુ. જે સ્વાર્થી માણસ પોતાના જ સુખની પરવા કરે છે અને આળસુ જીવન ગાળે છે, તેના માટે નરકમાં પણ સ્થાન નથી. જો બધું માની જ લેવાનું હોય તો આપણને બુદ્ધિ શા માટે આપવામાં આવી છે? બુદ્ધિ વિરુદ્ધનું કંઈ માનવું તે શું ઈશ્વરની ભયંકર નિંદા નથી? ઈશ્વરે આપણને આપેલી આ મહાનમાં મહાન બક્ષિસને, બુદ્ધિને વણખપની રાખવાનો શો અધિકાર છે? મને ખાતરી છે કે જે ઈશ્વરે બક્ષેલી શક્તિનો ઉપયોગ એટલે બુદ્ધિનો ઉપયોગ કરવાને બદલે કોઈ વસ્તુને અંધશ્રદ્ધાથી માની લે, તેના કરતા જે માણસ બુદ્ધિનો ઉપયોગ કરીને અમુક વસ્તુ માનવાનો ઇનકાર કરે, તેને ઈશ્વર જરૂર ક્ષમા આપશે. આપણે આપણી બુદ્ધિ શક્તિનો, તર્ક શક્તિનો અવશ્ય ઉપયોગ કરવો જોઈએ. દરેક દેશના પ્રાચીન ગ્રંથો જેમનો ઉલ્લેખ કરે છે, તે અવતારો અને મહાન પુરુષોની સત્યતા જ્યારે તર્કથી પુરવાર થાય, ત્યારે આપણે તેઓમાં માનશું. આપણી વચ્ચે આવા અવતારો આપણે જોઈશું, ત્યારે આપણે તેમનામાં માનીશું. ત્યારે આપણને લાગશે કે તેઓ કંઈ વિશિષ્ટ પ્રકારના માણસો ન હતા, પરંતુ કેટલાક નિયમોના માત્ર પ્રત્યક્ષ દ્રષ્ટાંત રૂપે જ હતા. તેઓએ કાર્ય કર્યું અને પરિણામે એ નિયમ સ્વાભાવિક રીતે તેમનામાં વ્યક્ત થયો. શીખવાનો પહેલો પાઠ આ છે: બહારની કોઈ બાબતને ભાંડશો નહીં. બીજા કોઈ માણસ ઉપર દોષનો ટુકડો નહીં ઓઢાડવાનો નિશ્ચય કરો. મર્દ બનો અને ટટ્ટાર ઉભા રહીને દોષ પોતાના ઉપર વહેરી લો. તમને જણાશે કે આમ કરવું એ હંમેશા સાચું જ હોય છે. પહેલા પોતાને જ પકડો. આપણે આપણી જાતને સંભાળવાની છે, એટલે આપણે કરી શકીએ. થોડાક સમયને માટે પારકી પંચાત કરવાનું છોડી દઈએ. આપણે સાધનને સંપૂર્ણ બનાવીએ, એટલે પરિણામ એની મેળે જ આવશે. કારણ કે આપણા જીવન સારા અને પવિત્ર હોય તો જ દુનિયા સારી અને પવિત્ર થઈ શકે. દુનિયા તો એક કાર્ય છે, કારણ આપણે છીએ. એટલા માટે આપણે આપણી જાતને શુદ્ધ બનાવીએ, આપણે આપણી જાતને સંપૂર્ણ બનાવીએ. એકવાર હું હિમાલયમાં પ્રવાસ કરતો હતો. અમારી સામે દૂર દૂર સુધી લાંબો રસ્તો વિસ્તરતો હતો. અમારા જેવા ગરીબ સાધુઓને ઉચકીને લઈ જવા માટે કોઈ માણસ મળે તેમ ન હતો, એટલે આખે રસ્તે અમારે પગપાળા જ ચાલવું હતું. અમારી સાથે એક વૃદ્ધ માણસ હતો. સેંકડો માઇલ સુધી ઊંચો નીચો ચાલ્યો જતો રસ્તો જોઈને પેલા ઘરડા સાધુએ બોલી ઉઠ્યો, અરે ભાઈ, આ રસ્તો કેમ ઓળંગાય? હું વધારે ચાલી શકું એમ નથી. મારી તો છાતી ભીસાઈ જાય છે.
સ્વામીજીએ કહ્યું, તમારા પગ નીચે નજર કરો. તમારા પગ નીચે જે રસ્તો છે ને તે જ રસ્તાને તમે પસાર કરી આવ્યા છો, અને તમારી નજર સામે જે રસ્તો છે તે પણ એ જ રસ્તો છે. થોડી વારમાં જ એ પણ તમારા પગ તળે આવી જશે. તમારી સાચી પ્રકૃતિ તો આવી છે. બળવાન બનો, બધા વહેમોથી પર જાઓ અને મુક્ત બનો. સંસ્કૃતમાં એક સુભાષિત છે, દૈવમ પ્રધાનમિતિ કા પુરુષ વદંતી. પ્રારબ્ધ બળવાન છે એવું બાયલાઓ જ કહે છે, પણ શક્તિશાળી માણસ તો ખડો થઈને કહે છે, મારું ભાગ્ય હું પોતે ઘડી કાઢીશ. જેવો ગરડા થવા જાય છે એવા માણસો જ ભાગ્યની વાત કરે છે. બીજા માણસો આવી રીતે ભાગ્ય વાંચનારાઓ પાસે જતા નથી. કોઈ વ્યક્તિના ચારિત્ર્યનો નિર્ણય કરવો હોય તો તેના મોટા કાર્યો તરફ દ્રષ્ટિ કરશો નહીં, કારણ કે જીવનના કોઈ એકાદ કાળે મૂર્ખ વ્યક્તિ પણ મહાન બને ખરી. વસ્તુતઃ તો વ્યક્તિ તેના નાના કાર્યો કરતી હોય ત્યારે તેનું નિરીક્ષણ કરો. આવા નાના કાર્યો જ તમને મહાન વ્યક્તિના સાચા ચરિત્રની પીછાણ કરાવશે. મહાન પ્રસંગો ક્ષુદ્રમાં ક્ષુદ્ર વ્યક્તિને પણ અમુક પ્રકારની મહત્તા પ્રાપ્ત કરવા માટે પ્રેરે એવું બને છે. પરંતુ ખરી મહાન વ્યક્તિ તો એ જ હોય છે કે જે જીવનનું હર કોઈ નાનું હોય કે મોટું કાર્ય, તે કાર્ય કરતી વખતે ચારિત્ર્યમાં એટલી જ મહાન રહે છે. પ્રકૃતિની સામે જે પડકાર ફેંકે તેને ચૈતન્યપૂર્ણ કહેવાય. એમાં ચૈતન્યની અભિવ્યક્તિ છે. એક તુચ્છ કીડીને મારી નાખવાનો પ્રયત્ન કરી જુઓ, એકવાર તો એ પણ પોતાની જિંદગી બચાવવા માટે તમારી સામે થશે. જ્યાં જ્યાં સંઘર્ષ છે, જ્યાં જ્યાં પડકાર ફેંકવાની વૃત્તિ છે, ત્યાં ત્યાં જીવનની નિશાની છે, ત્યાં ત્યાં ચૈતન્યની અભિવ્યક્તિ છે. મહાન કાર્ય લાંબા સમય સુધી જબરો અને એક ધારો પ્રયાસ માગી લે છે. સાંભળો, એક ચિત્તે સાંભળો. એમાં એ મહાન કાર્યમાં જો થોડા પ્રયાસો નિષ્ફળ જાય તો આપણે ગભરાવાની જરૂર નથી, બિલકુલ ગભરાવાની જરૂર નથી. સ્વાભાવિક છે કે અનેક પ્રયાસો નિષ્ફળ બને, તકલીફો આવે, ભયંકર મુશ્કેલીઓ નડે, અને જ્યારે આધ્યાત્મિકતાના તાપથી તેમને નસાડવાનો પ્રયાસ થાય ત્યારે જ સ્વાર્થ અને માનવ હૃદયમાં વસતા બીજા બધા શૈતાનો આપણે સખત સામનો કરી શકીશું. શુભનો માર્ગ આ વિશ્વમાં કઠિનમાં કઠિન અને સૌથી વધુ આકરા સીધા ચઢાણ વાળો છે. એમાં આટલા બધા મનુષ્યો સફળ થાય તે જ આશ્ચર્ય છે, અને એમાં અનેક નિષ્ફળ જાય તેમાં કશું જ આશ્ચર્ય નથી. આપણે હજારો ઠોકરો ખાઈને ચારિત્ર્યની પ્રતિષ્ઠા કરવાની છે. દરેક કાર્યને ઉપહાસ, વિરોધ અને આખરે સ્વીકાર એ તબક્કાઓમાંથી પસાર થવું પડે છે. વિચારોની બાબતમાં પોતાના જમાનાથી આગળ વધેલી પ્રત્યેક વ્યક્તિને ગેરસમજના ભોગ બનવું પડે છે. એટલે જ વિરોધ અને કનડગટ ભલે આવે, માત્ર હું જો સ્થિર અને પવિત્ર રહીશ તથા ઈશ્વરમાં પ્રબળ શ્રદ્ધા રાખીશ તો આ બધું અદ્રશ્ય થઈ જશે, આ બધું જીતાઈ જશે. યાદ રાખજો, ચારિત્ર્ય મહત્વનું છે. દરેક વ્યક્તિમાં દિવ્યતા સુપ્તપણે રહેલી જ છે. અંદરની આ દિવ્યતાને બાહ્ય તેમજ આંતર પ્રકૃતિના નિયમ દ્વારા અભિવ્યક્ત કરવી એ જીવનનું ધ્યેય છે. કર્મ, ઉપાસના, મનનો સંયમ અથવા તત્વજ્ઞાન એમ એક અથવા અનેક દ્વારા આ જીવન ધ્યેયને સિદ્ધ કરો અને મુક્ત બનો. ધર્મનું આ સમગ્ર તત્વ છે. સિદ્ધાંતો, મતવાદો, અનુષ્ઠાનો, શાસ્ત્રો, મંદિરો કે મૂર્તિઓ એ બધી વસ્તુઓ ગૌણ